સાલું એક તહેવાર પતતો નહીં, બીજો ફટાક લઈને આવીએ છે. હજુ રક્ષાબંધન ગણેશ ચતુર્થીનું તો પતિ નતું રહ્યું, ના પાછી નવરાત્રી આવી ગઈ. પણ નવરાત્રી આવી એ પાછી કેવામાં આવી, મહિનો પતવા આવ્યો, અત્યારે એ કાથોણાનો પેટ્રોલના રૂપિયા નહીં રહ્યા ને કઈ લાવવાના કુર્તા ને કઈ પાસનું સેટિંગ કરાવવાનું. આમાં પાછા બૈરો લોહી પીશે, ચણિયા ચોરીને આવાના તેના ફળનું ઢેકનું કશી ખબર પડતી નહીં કે કમનું સેટિંગ કરે. અને આ પછી નવરાત્રિ પતશે એટલામાં તો પાછી 1 તારીખે આવી જશે, એટલે પાછું હપ્તાનો લોડ. હે ભગવાન, હે મારી અંબામાં જગદંબા, કશું કરજે. મારું તો છોડ, મારા ભાઈબંધોની બધાની હાલત એટલી ખરાબ છે ને, ખબર નહીં કેમનું જીવન ચાલે છે ને કેમની નવરાત્રિ જશે. એટલે 500 રૂપિયા મોંઘીએ તો 50 રૂપિયા પડે. એમ કે ગમે એવો શિક્ષક હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, જેની જોડે મોંઘે એની જોડે એમ જ કે મારી જોડે પૈસા જ નહીં. આરા પૈસા હે તો હે કોની જોડે ખબર નહીં. ભગવાન, આ નવરાત્રિ કેમની જશે, કશું કરો ન કરો, આમ દાડા નહીં જાય પ્રભુ.